जय संविधान, जय जोहार। खास करीने आजे जे प्रेस कॉन्फ्रेंस करी रह्यो छुं के देशना सरसंचालक एवा मोहन भागवतजीए बात करवामां आवी छे के भारतनी अंदर 3 बाळको होवा जोईए जेथी भारतनो विकास थाय, युवानो रेशियो जळवाई रहे। एटले एने अनुसंधाने हूँ महेशभाई छोटूभाई वसावा, पूर्व धारासभ्य डेडियापाड़ा, के मैं मुख्यमंत्री श्री अने गुजरातना मुख्यमंत्री श्री अने राज्यपाल गुजरातना एमने मैं लेटर लख्यो छे। 2005 ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે, એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે। એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના, એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે ભલે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માંગુ છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે। તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટિક પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, આ ગુજરાત સરકારને અપીલ છે। આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।